સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું કરિશ્મા ખોજા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજની આરટીઓ કચેરી થોડા સમયમાં નવા રૂપ રંગ ધારણ કરશે। ઘણા સમયથી લાયસન્સની સેવા ખોરવાઈ ગયેલ હતી। બાકી 2689 લાયસન્સ 3 દિવસમાં કાઢી આપવાની ખાતરી આપતા આરટીઓ અધિકારી શ્રી વોરા તથા આરટીઓ કચેરીમાં એક બારી પદ્ધતિનો અમલ થતા લોકોની મુશ્કેલીઓનો અંત આવશે। જોઈએ એક અહેવાલ। કચ્છ જિલ્લાની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી એટલે કે આરટીઓ દ્વારા વર્ષ 2011-12 દરમિયાન રૂપિયા 136.95 કરોડના લક્ષ્યાંક સામે રૂપિયા 143.62 કરોડની આવક રડી આપી છે। આટલી મોટી આવક સરકારશ્રીમાં જમા કરાવતી કચેરીમાં માર્ચ 2012 સુધી 5,70,461 વાહનોનું રજીસ્ટ્રેશન થયેલ છે। આ આરટીઓ કચેરીમાં ટૂંક સમયમાં એક બારી પદ્ધતિ અમલી બનતા લોકોને ટેબલે ફરવાની જરૂરત રહેશે નહીં અને એક જ બારીમાં અરજદારને ત્યાંથી જ કામ પૂર્ણ કરવાની સુવિધા રહેશે। આરટીઓ ઓફિસની શરૂઆત થઈ અને અત્યાર સુધી 5,70,461 વાહનોની નોંધણી થઈ છે। એમાં મેજોરિટી કયા પ્રકારના વાહનો? મતલબ ટ્રક, મોટરસાયકલ, કાર, બધી પ્રકારના વાહનો આવી ગયા। મોટરસાયકલ વધારી છે, પછી 4 વ્હીલર પ્રાઇવેટ ગાડીઓ અને પછી અમારો લક્ષ્યાંક સરકાર આપેલો 136 કરોડ ને 95 લાખ અને લક્ષ્યાંક થયો છે 143 અને 95 લાખ 64 હા લક્ષ્યાંક ઉપર અમે ટાર્ગેટ પૂરું થયું। ભગવાળો ગુનેગાર છે એટલું કંપની ગુનેગાર છે એટલે 114માં એ લોકોને અમે કોર્ટમાં પ્રોસિક્યુશન કરેલા 2 કેસમાં, જેપી સિમેન્ટ સામે અને સાંગી સિમેન્ટ સામે, અને જેપી સિમેન્ટના 2 કેસમાં 1 લાખ ઉપર અને એકમાં 39,000 ઉપર દંડ થયેલો છે। અને આજની તારીખમાં જેપી સિમેન્ટ અને સાંગી સિમેન્ટ કંપની ઓવરલોડ માલ આપતી બંધ થઈ છે। લાયસન્સ બાબતે તો આમાં જો સ્ટોક નથી આવતો તે વખતે અમને થોડી પેલું એ થઈ જાય છે। બાકી સ્માર્ટ કાર્ડ કંપનીનું નામ મેર્સર્સ અલ્ગોરિયમ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીને આ લોકો સરકારશ્રીએ કોન્ટ્રાક્ટ આપેલો છે। એમાં પેન્ડિંગ લાયસન્સ 2688 છે અને એ 2688 લાયસન્સ પેન્ડિંગ રહેવાનું કારણ 1 થી 15 તારીખમાં જે પેલો આપણે પેજ લાયસન્સનું પેજ નહોતું કંપની તરફથી નહોતું ઇસ્યુ કરવામાં આવેલું એ કારણે પેન્ડિંગ છે। અને પછી વચ્ચે એ લોકો સ્માર્ટ કાર્ડ લાયસન્સ નો સ્ટોક ખલાસ થવાથી એ 2 કારણોના લીધે બાકી છે, પણ 2 દિવસમાં અમે 2688 લાયસન્સ પેન્ડિંગ ખતમ કરી દઈશું। ભુજ શહેર તેમજ કચ્છ જિલ્લામાં ગામે ગામ ઈદ મિલાદુન્નબીની શાનદાર ઉજવણી કરવામાં આવી। મુસ્લિમ અને હિન્દુ ભાઈઓએ આ પર્વ નિમિત્તે એકબીજાને શુભેચ્છાઓ પાઠવી અને કોમી એકતાની એક ઉમદા મિસાલ કાયમ કરી। જોઈએ એક અહેવાલ। આજે ભુજ શહેરમાં મુસ્લિમ ભાઈઓએ ઈદની શાનદાર ઉજવણી કરી હતી। સવારે ઈદની નમાજ બાદ ઈદે મિલાદનું જુલુસ ભીડના આઝાદ ચોક, સ્ટેશન રોડ, એસટી સ્ટેન્ડ, હમીરસર તળાવથી ખીરસરા ગ્રાઉન્ડમાં પૂર્ણ થયું હતું। આજે ઈદના પર્વે સૌ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ભેટીને મુબારકબાદી પાઠવી હતી। સવારથી મુસ્લિમ બિરાદરોએ નવા કપડાં પહેરી ખુશખુશાલ માહોલમાં તથા બાળકોએ પરંપરાગત પહેરવેશમાં ખૂબ જ આનંદ સાથે ઈદના પર્વની ઉજવણી કરી હતી। सुनाते जाएंगे आप रोते जाएंगे, आप रोते जाएंगे, हमको हंसाते जाएंगे। अल्लाह 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 मोहम्मद रूहे खुदा मोहम्मद रूहे खुदा। આજના દિવસે હું સમગ્ર કચ્છવાસીઓને
ઈદ મુબારક પાઠવું છું અને આજનો દિવસ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમારા પૈગંબર સાહેબ જે સમગ્ર માનવ જાત માટે હતા એમનું આજે જન્મદિવસ છે. આજના દિવસે આપણે અલ્લાહ તાલા પાસે દુઆ કરીએ કે સમગ્ર માનવ જાત સમગ્ર વિશ્વમાં શાંતિ કાયમના માટે સ્થાપી રહે એવી આજના દિવસે અલ્લાહ તાલા પાસે દુઆ કરીએ. અને આવતીકાલે આપણે આપણો ભારત દેશનો 26મી જાન્યુઆરી એટલે ગણતંત્ર દિવસ છે, તો એની પણ આપના માધ્યમ દ્વારા હું સમગ્ર કચ્છની જનતાને એની પણ શુભેચ્છા અને શુભકામના પાઠવું છું. ઇસ્લામી કેલેન્ડર એટલે કે 12મી રબીઉલ અવ્વલ ઇસ્લામી કેલેન્ડર પ્રમાણે 12મી રબીઉલ એટલે કે ઇસ્લામ ધર્મના આખરી પૈગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો આજે જન્મદિવસ છે. પૂરી દુનિયાના લોકો આ જન્મદિવસ ઉજવે છે. ઇસ્લામ ધર્મમાં વર્ષોથી જે ખાસ કરીને અરબની વખતમાં પૈગંબર સાહેબના પહેલા અરબમાં લોકો પોતાના દૂધ પીતી બાળકીઓને જમીનમાં દફનાવી દેતા હતા. જો બાળકી જન્મ થાય તો એમને એ અપશોકન ગણતા હતા. ગુલામો ઉપર ત્રાસ થતો હતો. માનવતા મરી પરવડી હતી. એવા સમયે આ દુનિયાની અંદર હજરત મોહમ્મદ પૈગંબર સાહેબનો જન્મદિવસ 12મી રબીઉલ થયું. આપના આવ્યા પછી અલ્લાહના રસૂલે સૌથી પ્રથમ આજે આપણી સરકાર જે બેટી બચાવ આંદોલન કરે છે એ 1400 વર્ષ પહેલા અમારા પૈગંબર ઇસ્લામે તે વખતે સંદેશો આપેલું કે સ્ત્રીઓને દૂધ પીતી જીવતી દફનાવી દેવાની વાત હતી. એમનો સૌથી પ્રથમ વિરોધ હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈहि वसल्लम કર્યું. जेको बाद में दुश्मन थिया इन में हिकिड़ो अहिड़ो माण्हू न हो कि जंहिंखे ज़रूरत थी सघे कि ज़िंदगी में हिकिड़े भेरा अल्लाह जे रसूल कॾहिं ग़लति ॻाल्हि ज़बान मां कयो हो, कॾहिं वाइदा ख़िलाफ़ी कयो हो, कॾहिं ई ॻाल्हि न कयो, कॾहिं इंसाफ़ करे में कॾहिं पण कंहिंजी शिकायत बाक़ी रही वे. यानी हर तरह से उहो इंसान जेको मुसलमान नहीं, उहो इंसान के जंहिंखे अञा इस्लाम जी पहली दावत मिली रही है इन खे क़बूल करणो खपे. त मेमण इकबाल हाजी रमजान છે. आज અમારો જે પર્વ છે ઈદે મિલાદુન નબી, એ અમારે હુજુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો ખાસ દિવસ છે. એ અમારા નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે. બધા કુલ જાન માટે એ મોમિન બનીને આવ્યા અને બધાને સારું અને બધાની માટે હિદાયતનો રસ્તો બતાવ્યો ને બધાના માટે રહેમતુલ્લિલ આલમીન બનીને આવ્યા. ને આ અમારો જે બાલ મુબારક છે તે હુજુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને અમારા પીરાને પીર દસ્તગીર રહેમતુલ્લાહ અલૈહીના બાલ મુબારક છે. એની આજે જિયારતનો પ્રોગ્રામ છે. અને એ જ્યારે દુનિયા ઉપર તશરીફ લઈને આવ્યા ત્યારે અમારા આ હુજુરે કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના તોફીલના સદકાથી પાક કે પરવરદિગાર ખુદાવંદ કરીમે એના માટે અરસે આઝમ ભરી આકાશ ઉપર તારાઓની રોશની કરી, ચાંદ સૂરજ સિતારાઓને પણ સામેલ કર્યા અને સિતારા ચાંદ સૂરજને એના ફરતે રાખ્યા અને નેક હિદાયતનો રસ્તો આપ્યો. તદ ઉપરાંત આ પર્વ મુબારક પ્રસંગે આના માટે બધા આ ગામના આજુબાજુના ગામના સર્વે ભાઈઓ હજારોની સંખ્યામાં અમે આ ઉર્સ ઉજવીએ છીએ. આખી દુનિયામાં ઉજવાય છે, ગામડે ગામડે ઉજવાય છે, શહેરો શહેરોમાં ઉજવાય છે. તેમજ આ જે વાણ બનાવ્યો છે તે સુરજ પર બાજુનો ગામ છે અમારો પટેલોનો. એ પટેલો પણ એમાં 4 દિવસ રાત ને દિવસ ઉજાગરા કરી અને વાણ બનાવ્યો છે ને પોતાના ખર્ચે જાન મહેનત દિલ પોતાના આસો અવાજથી અને પોતાના ખર્ચેથી આ વાણ બનાવ્યો છે. એને અમે કીધું કે ભાઈ તમે આ જે બનાવો છો એના પૈસા કેટલા? તો એ કીધું તમે પૈસાની વાત કરશો તો કે અમે ચાલે જશો. આપણી એકતા છે, આપણી લાગણી છે ને અમે તમારા માટે નથી કરતા, આપણા બધા માટે કરીએ છીએ. તો આમાં મેન મહત્વનો ભાગ નારાયણ લાલજી પિંડોડિયા, મનજી મેઘજી હાલાઈ, કાનજી ગોપાલ હિરાણી, દેવસિંહ નારાયણ મેપાણી, સૈયદ અલી અસ્કર શાહ કુતુબ શાહ, સૈયદ
જલાલ સાહેબ બાપુએ મહત્વનો ભાગ આપ્યો છે. ચાણક્ય એકેડેમીના વિદ્યાર્થીઓએ 24 જાન્યુઆરીની ઉજવણી માટે તૈયારીઓ પૂર્ણ કરી આ ઉજવણી દરમિયાન અલગ અલગ શારીરિક કૌશલ્યો દર્શાવવામાં આવશે. 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક પર્વ, લોકોને જ્યારે પોતાનો હક મળ્યો એને આપણે 26મી જાન્યુઆરી તરીકે કરી છે અને 15મી ઓગસ્ટ આપણે આઝાદ થયા. 26મી જાન્યુઆરીનું ખૂબ જ મહત્વ છે અને ખાસ કરીને પોલીસ, આર્મી, મિલિટરીના 3 પાંખ અને ખાસ કરીને શાળામાં આ તહેવારની ખૂબ જ ઉજવણી થતી હોય ત્યારે આપણે ચાણક્ય એકેડેમીમાં છીએ. સારા એવા કરતબ આપણે જોઈને બહુ આનંદ થાય. તો કેટલા દિવસથી તૈયારી હતી અને શું છે 26મી જાન્યુઆરીનું આખું એનું પરફોર્મન્સ, તો મળીએ અહીંના જે આખા ઇન્સ્ટ્રક્ટર છે અને મેडम ने. अर्चना हिरानी. बस हार्डली 3 डेज हम लोगों ने 3 दिन से ये तैयारी की है, बच्चों को करवाया है सब कुछ और 3 दिन में बच्चों ने बढ़िया करके दिखाया है. क्या क्या स्लॉट है, जैसे आपने बोला लोटस है, फिर दूसरे मतलब स्लॉट कितने हैं आप? सबसे पहले तो जिम्नास्टिक हमने करवाया है, जिम्नास्टिक के अलग अलग दाव. उसके बाद हमने पिरामिड के दाव करवाए हैं जिसमें हमने आसन, योगासन का भी मतलब उसमें यूज किया हुआ है. योगासन का स्टेप भी हमने डाला हुआ है. तो बस ये सब कुछ मिला के बच्चों से 3 दिन में बहुत अच्छा अलग अलग फॉर्मेशन में हमने सब कुछ करवाया है. બહુ જ મજા આવે છે. બેનિફિટ શું છે? ઘણા બધા બેનિફિટ્સ છે. આપણે ફિટ રહી શકીએ છીએ, આપણી બોડી ફ્લેક્સિબલ પણ થઈ શકે છે, રાષ્ટ્ર પ્રત્યે અમારી ભાવના વ્યતીત કરી શકીએ છીએ. कंधों से मिलते हैं, कंधे कदमों से कदम मिलते हैं, हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं. ચેતના જોશે. ઓલમોસ્ટ 6 ડેઝ થી અમારી આ મહેનત ચાલુ જ છે અને લગભગ તમે જોઈ શકો છો કે અમારા બાળકો એટલા એન્થુઝિયાઝમથી એમનું પ્રિપરેશન કર્યું છે અને એ લોકો ખૂબ જ રેડી છે કે ત્યાં કને એ લોકો બસ પરફોર્મ કરવા માટે ઈચ્છે છે. ફર્સ્ટ ટાઈમ ચાણક્ય એકેડેમી સ્ટુડન્ટ્સ જઈ રહ્યા છે પોલીસ ગ્રાઉન્ડ પર, તો અમારે આ લાવો મળ્યો છે એનો અમે તકનો પૂરો ફાયદો લેવા ઈચ્છીએ છીએ. ગર્લ્સ અમારા ઓલમોસ્ટ 16 છે અને બધા બીજા બાળકો બોયઝ છે. Selection 1. Our slogan is we give your kids the best because we care. નાના ભૂલકાઓની જરૂરિયાતની તમામ વસ્તુઓ એક જ જગ્યાએ. એમ્પલ કટ, બેબી ક્રેડલ, બેબી સૂતર, બાબા સૂટ, બેબી ફ્રોક, બેબી ટોવેલ, બેબી ઓઇલ, બેબી ક્રીમ, બેબી શેમ્પૂ, બોટલ કવર, બેબી પિલો, બાથ સ્પંજ, બેબી પેન્ટીસ, બ્રેસ્ટ પંપ, કોટન બોલ્સ, ડાયપર્સ, એવર ડ્રાય નેપીસ, ઇયરબડ, ફીડિંગ કપ, ફેસ નેપકિન, ફીડિંગ બોટલ, ગોળિયું, કાંગારૂ બેગ, લંગોટ, મ્યુઝિક ટોયસ, મેડિસિન સ્પૂન, નેપી ક્લોથ, નેપી પિન, નાઇટ સૂટ, નેલ ક્લિપર, નર્સિંગ પેડ, ઓરલ બ્રશ, પ્લાસ્ટિક નિકર, પ્લાસ્ટિક સીટ, પાવડર પફ બોક્સ, સીલ્ડ નિપલ, સ્લીપિંગ બેગ, સોફ્ટ ટોયસ, વૂલન બ્લેન્કેટ, વૂલન સૂટ. નાના ભૂલકાઓની તમામ ચીજ વસ્તુઓ એક જ જગ્યાએ એટલે કે સિલેક્શન 1. સ્પેશિયલિસ્ટ ઇન ન્યૂ બોર્ન કિડ્સ, ચિલ્ડ્રન વેર, ગર્લ્સ વેર. થોબસેરી, રિંગ રોડ, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ 02832252261. આજે ઈદે મિલાદની જાહેર રજાના દિવસે ભુજ તાલુકાની સુખપર ગામની હાઈસ્કૂલમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રખાયું. સુખપર સુધાકર મંડળ સંચાલિત જીએમડીસી હાઈસ્કૂલમાં આજે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ઈદે મિલાદની જાહેર રજા હોવા છતાં શૈક્ષણિક કાર્ય ચાલુ હતું. જ્યારે માં આશાપુરા ન્યૂઝ ચેનલની ટીમે શાળાની મુલાકાત લેતા તમામ ક્લાસરૂમોમાં ધોરણ પ્રમાણે શિક્ષણ કાર્ય રાબેતા મુજબ શરૂ હતું. આચાર્ય રુચિર વૈષ્ણવને પ્રશ્ન પૂછતા એણે કહ્યું હતું કે આપણી સ્કૂલ અત્યારે ઓફિશિયલી ચાલુ નથી અને આજના દિવસનો સવાલ નથી. આપણે જ્યારે જ્યારે રજાના દિવસો આવે છે કે ત્યારે વધારાનું શિક્ષણ આપણે આપીએ જ છીએ અને અત્યારે તમે જોઈ શકશો સ્કૂલમાં કે આપણે કોઈ પણ વિદ્યાર્થીને ફરજિયાત બોલાવતા નથી. ઘણી બધી વસ્તુ એવી હોય છે. ગ્રામીણ ક્ષેત્રે આપણા છોકરાઓ આવે છે, અમારા છોકરાઓ પ્રાથમિકમાંથી આવે છે ત્યારે ખૂબ નબળા હોય છે. હવે જોઈએ સ્કૂલ ચાલુ હતી તે બાબતે ટ્રસ્ટી અને સરપંચ શું કહે છે. ટ્રસ્ટના મહામંત્રી શ્રી રવજીભાઈનો સંપર્ક કરતા જણાવ્યું કે રજાનો આદેશ છે પણ અમારે શું અહીંયા સ્કૂલમાં અમુક નબળા છોકરા છે એટલે નબળા છોકરા છે એટલે શિક્ષકો પણ ફ્રી આવે છે એટલે બોલાવી છે ફ્રી કે
રજાના દિવસે તમે નબળા છોકરાઓનો વિષય લ્યો એટલે એમાં શું થાય, એમાં થોડુંક શિક્ષણનો અભાવ આવે. જ્યારે સરપંચ માવજીભાઈને આ પ્રશ્ન પૂછતા તેમણે કહ્યું હતું કે બાળકો પોતાની જાતે વધારાનું શિક્ષણ મળે એટલા માટે આવે છે, તેઓને આવા દિવસોમાં આગળનો કોર્સ ભણાવવામાં આવતો નથી. આમ સરકારના લેવલે તો રજા હોય તે દિવસે રજા જ હોય છે નિયમસર, અને અહીંયા પણ કાયદેસર રજા જ રાખી છે. રજિસ્ટરમાં નહીં કાંઈ નહીં. જે આપણે ટ્યુશન લેતા હોય એની જેમ નબળા વિદ્યાર્થીઓ આવે છે. નબળા વિદ્યાર્થીઓને એમાંય કમ્પલસરી નથી, જેને આવવું હોય એ સ્વઈચ્છાએ આવે અને અમે એનું શિક્ષણ સારું થાય અને નબળા છે એ પાછા સારી રીતે અને સારા ટકા મેળવે એના માટે કોશિશ કરી છે, અને એમાં કોઈ ફરજિયાત નથી. Happy Faces Nursery School. Knowledge without burden. તમારો કુમળો છોડ નાનપણથી પોતાના માસૂમ સ્મિતને ન ગુમાવી બેસે, હસતા રમતા હેપી ફેસ સાથે અભ્યાસના પાઠ શીખવા લાગે એ માટે હેપી ફેસીસ નર્સરી પ્રયોગાત્મક પગલું ભર્યું છે. દિલ હે છોટા સા છોટી સી આશા. Admission open for 2013-2014 for playgroup, nursery, lower KG, upper KG, first and second standard. CBSE કોર્સ સાથે તમારું બાળક નાનપણથી જ પરિચયમાં આવે તે માટે અમો પ્રયત્નશીલ રહ્યા છીએ. Limited students per class. Limited seats available. ECE, trained staff, well equipped, educational toys and games. ભુજ શહેરની મધ્યમાં હોસ્પિટલ રોડ પાસે દેસાઈ એકેડેમીના આધુનિક સંકુલમાં અમો તમારા બાળકને હસતા રમતા શિક્ષણના રાજમાર્ગ પર ટચલી આંગળી પકડીને લઈ જવા તૈયાર છીએ. તો શું આપ તૈયાર છો? જો હા, તો આજે જ સંપર્ક કરો. હેપી ફેસીસ નર્સરી સ્કૂલ, દેસાઈ હાઉસ અલોહા, નિયર ભુજ ઇંગ્લિશ સ્કૂલ, વિજયનગર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. 9898121426 99798 98610. તાજેતરમાં ભુજની મુલાકાતે આવેલ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પ્રોફેસર અને ભારત સરકારના વિજ્ઞાનના સલાહકાર પૃથ્વીનું અમૃત પાણી વિષય પર ભુજમાં વ્યાખ્યાન આપ્યું. આજે ભુજ ખાતે યોજાયેલ એક દિવસીય કાર્યશાળામાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પ્રોફેસર અને ભારત સરકારના વિજ્ઞાન સલાહકાર ડોક્ટર વી રાજામણીએ જણાવ્યું હતું કે કચ્છને વારંવાર દુષ્કાળનો સામનો કરવો પડે છે, ત્યારે જે રીતે ભગવાનની ભક્તિમાં લીન થઈ જઈએ છીએ તેવી જ રીતે પાણીરૂપી અમૂલ્ય સંપત્તિનું જતન કરવા સંકલ્પબદ્ધ બનવા અપીલ કરી હતી. આ બહુ મોટો એક ઇન્સાનો ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડમીનો એક મિશન છે કે જે સાયન્સ રિસર્ચ કરતું હોય છે પણ એ પબ્લિકના જે ઇસ્યુ છે, જે કોર ઇસ્યુ છે કે રૂટ ઇસ્યુ છે કે એ મૂળના ઇસ્યુ છે, એ બધાને પકડીને જનતાની જોડે અને જનતાને સાથ કેવી રીતે આપશે અને જનતાના ઇસ્યુને વાચા કેવી રીતે આપશે અને એ જે પ્રોબ્લેમ્સ છે, જે લાઈફ સસ્ટેઇન કરવાના પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમને સાયન્સ કેવી રીતે ઉલઝાવશે. 20, 25, 40, 50 વર્ષના રિસર્ચ પછી તમે અત્યારે એ ઇસ્યુને લઈને તમે એને અત્યારે જે આપણે લાઈફમાં ડેવલપમેન્ટ કરી રહ્યા છીએ, ખરેખર એ ડેવલપમેન્ટમાં આપણે ઉપર જઈ રહ્યા છીએ કે નીચે જઈ રહ્યા છીએ, એ પ્રકારના જે ઇસ્યુ છે એને વાચા આપવા માટે ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડમી ઇન્સા એવા આ પ્રકારના એક મોટા ગજાના સાયન્ટિસ્ટ જે ભારતમાં જુદી જુદી ઇન્સ્ટિટ્યૂટ્સમાં છે એમને એપોઇન્ટ કરીને જુદા જુદા રિજિયનમાં, ભારતના છેવાડાના રિજિયનમાં જઈને એમની સાથે ત્યાંના યંગસ્ટર્સ જોડે કે જે હવે ભારતનું ભવિષ્ય છે, યંગસ્ટર્સ એમને સમજાવશે આ બધા ઇસ્યુ અને એ બધા ઇસ્યુને કેવી રીતે હેન્ડલ કરવા પછીની જનરેશનમાં. તો આ એમનું મિશન છે. એમાં પ્રોફેસર રાજામણી પોતે કેટલી બધી ભારતની સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિવિઝનની ઘણી બધી સંસ્થાઓ છે, CSIR સંસ્થા છે, ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડમી છે અને IITs છે જેટલી, અને સાયન્સ માટેની જે મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ, આ બધાની અંદર સલાહકાર, મેમ્બર અને ઘણી જગ્યાએ તો મોટા મોટા પ્રોગ્રામ્સના મૂળ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવે છે. એટલે આ પ્રકારના બહુ ઊંચા ગજાના એક સાયન્ટિસ્ટ એમને નહીં, ઇન્સાએ કોઈ એક રિજિયન પસંદ કરવાનો એમને આપ્યું હતું. તો એમણે કચ્છને પસંદ એટલા માટે કર્યો છે અને એમને પાણી જેવા સબ્જેક્ટને, કારણ કે આપણી આખી લાઈફ છે એ પાણીમાં ડેવલપ થઈ છે અને અત્યારે આપણે પાણી વગર તો આપણે અધૂરા છીએ.
પાણી ના હોય તો લાઈફ ના હોય, રિલેશન ના હોય અને આ આખું બાયોસ્ફિયર ના હોય. એટલા માટે પાણી એક બહુ મહત્વનો ઇસ્યુ છે જેને આપણે જનરલી ઇગ્નોર કરીએ છીએ. નગર સેવા સદન ભુજ. જાહેર ચેતવણી. ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 1 થી 14 માં મિલકત ધરાવતા રહેણાંક, દુકાન, હોટલ, રેસ્ટોરન્ટ, ઓફિસ કોમ્પ્લેક્સ વગેરે મિલકતોના ક્ષેત્રફળ આધારિત બિલો આપવામાં આવેલ છે, જે તાત્કાલિક કચેરીમાં ભરપાઈ કરી જવા. જે મિલકતોનો આકારણી બાકી રહી ગયેલ છે તેઓએ બાંધકામની મંજૂરી, દસ્તાવેજ વગેરે આધાર લઈ કચેરીમાં આકારણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. નોટિસ બાદ જે મિલકત ધારકો પોતાની મિલકતની આકારણી નહીં કરાવે તેમજ બાકી લેણા ભરપાઈ નહીં કરી જાય તો નગરપાલિકા તરફથી અપાતી તમામ સેવા બંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેની સ્પષ્ટ નોંધ લેવી. ભુજના ટાઉન હોલ ખાતે રાષ્ટ્રીય મતદાન દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં પ્રતિક રૂપે 10 યુવા મતદારોનું સન્માન કરવામાં આવ્યું. નિવાસી કલેક્ટર ડીબી શાહે કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. એક અહેવાલ. આજે ભુજ ટાઉન હોલ મધ્યે રાષ્ટ્રીય મતદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિધાનસભાની ચૂંટણીમાં યુવા મતદાતાઓની સંખ્યામાં 9.29% વધારો થયો છે, ત્યારે યુવાન મતદારોમાં જાગૃતિ આવે અને તેની સમજ માટે મતદાતા દિવસની ઉજવણીના કાર્યક્રમને ખુલ્લો મૂકતા નિવાસી કલેક્ટર સી શાહે જણાવ્યું હતું કે જિલ્લામાં કુલ મળીને 6,39,285 પુરુષ તથા 5,78,421 સ્ત્રી મતદાર ગણીએ તો કુલ 12,17,706 મતદારો થવા જાય છે, જેમાં યુવા મતદારોની સંખ્યા 28,946 જેટલી છે. ગત વર્ષની તુલનાએ વિધાનસભાની ચૂંટણીમાં 9.29% વધારો થયો છે. રાષ્ટ્રીય મતદાર દિવસ છે. ભારતના ચૂંટણી પંચમાં આજે 63માં સ્થાપના દિને રાષ્ટ્રીય મતદાર દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. કચ્છ જિલ્લામાં કુલ 12,17,706 મતદારો પૈકી 28,946 મતદારો યુવા મિત્રો છે. આ યુવા મિત્રોના જે મતદાર તરીકે નામ નોંધાવવાથી આ વખતના જે આપણા 2012ના સામાન્ય ચૂંટણી કરવામાં આવી વિધાનસભાની, તેમાં લગભગ 10% જેટલો મતદાનનો વધારો થયો છે. કચ્છ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા આયોજિત કચ્છ ડેઝર્ટ કાર રેલી 2013નું આયોજન કરાયું છે. તારીખ 25 જાન્યુઆરી 2013, સમયે સવારે 8 કલાકે. સ્થળ બેકરિયા રણથી 200 કિલોમીટર. આજે ભુજના સરપટ નાકા બહાર એરપોર્ટ સામે ગીતા કોટેજીસ 3 આશાપુરા નગરની સોસાયટીમાં શરીર સંબંધી ગુન્હા થાય છે તેવા કૃત્યો બંધ કરાવવા માટે સોસાયટીના રહીશોએ ભેગા મળીને માનનીય ડીએસપી શ્રીને આવેદનપત્ર આપી સીટીપીઆઈને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. જોઈએ એક અહેવાલ. આજે ભુજના સરપટ નાકા બહાર એરપોર્ટ સામે ગીતા કોટેજીસ 3ના રહેવાસીઓએ ભેગા મળીને તેમના વિસ્તારમાં શરીર સંબંધી ગુન્હા તેવા કૃત્ય તથા ગોરખ ધંધા બંધ કરાવવા સંબંધે ડીએસપી શ્રીને સંબોધીને રહેવાસીઓની સહીઓ સાથે સરઘસ આકારે જઈને ભુજ શહેર પીઆઈને રૂબરૂ આવેદન पत्र આપી અને આક્રોશપૂર્વક રજૂઆત કરી હતી. क्या है कि हमारे गीता कॉटेज 3 में हम रह रहे हैं. हमारे कॉलोनी में जो भगवती नाम की औरत है वो 103 नंबर मकान में रह रही है. उसके जो गलत धंधे हैं उसके वजह से हम लोग परेशान हैं कॉलोनी वाले. इस वजह से उसके एप्लीकेशन देने के लिए हम पुलिस स्टेशन आए हुए हैं. परेशान हो गए. उसको बोलते धमकाती है, उल्टे सीधे काम करती है. मना करने पर भी वो सुनती नहीं है किसी की बात, और इतना बोलने पर भी उसको प्यार से समझाया तो नहीं समझ रही है. तो मजबूरी में आके हम लोग इधर उसके अगेंस्ट कंप्लेन करने आए हैं कि उसके अगेंस्ट कार्रवाई हो और कुछ नहीं. આ પોલીસ ચોકી આવ્યા છે ગીતા કોટેજ 3 આશાપુરા નગરમાં 103 નંબરમાં રહે છે ભગવતી બેન. એ આ ખરાબ ધંધા ને કરે છે, એમાંથી તકલીફ થાય છે કોલોની વાળાને, એ માટે અમે પોલીસ સ્ટેશને આવ્યા છે. કેટલા મહિનાથી ધંધો ચાલુ છે? આ તો 12 મહિનાથી આ સખત ચાલુ જ છે, પણ આ 3 મકાન બદલાવ્યા હમણાં 12 મહિનામાં છેલ્લા. આમ તો કઈક વર્ષો થયા રહે છે, પણ આગળમાં તકલીફ નથી. અમને પાછળ રહેવા આવ્યા ત્યારથી બહુ તકલીફ થાય છે.
આજે ભુજ મધ્યે દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડેમી સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ કૃતિઓ માટે વિજ્ઞાન મેળાની શરૂઆત કરવામાં આવી હતી. 25 તથા 26 જાન્યુઆરી એમ 2 દિવસ ચાલનારા આ વિજ્ઞાન મેળામાં વિજ્ઞાનને લગતી કૃતિઓ જોવાલાયક હતી, જેને હજારો વિદ્યાર્થીઓ મુલાકાત લઈ રહ્યા છે. એક અહેવાલ. આ અમે જોઈ છે તો આપણે 20મી સદીથી આ બધા કમ્પ્યુટર ચાલુ થયા હતા, બહુ જ મોટા હતા. એ પહેલાં એબેકસ નામનું એક હતું જેનાથી બધું ઇન્વેન્ટ થયું હતું. એનાથી પછી જેમ બીજા બનતા ગયા તેમને એમ છોટા થતા ગયા, તેમ કરીને હવે એવા આવી ગયા છે જે આપણે આટલા જાતમાં જ ચાલી શકીએ છીએ. પહેલાં એટલા મોટા હતા કે આપણે આમ જઈએ તો આપણા કરતાં એ ઘણું મોટું હતું. તો હવેથી ધીમે ધીમે એમ થઈ ગયું છે કે જે સાયન્ટિસ્ટ કે બધા હમણાં પોકેટમાં આવી જાય એવા આવી ગયા છે મોબાઈલ, જેમ કે એન્ડ્રોઈડ એવા મોબાઈલ આવી ગયા છે. હવે હું કહું ફર્સ્ટ જનરેશનથી પહેલો જનરેશન 20મી સદીમાં બન્યો હતો. એ ફર્સ્ટ જનરેશન હતો જે બહુ જ મોટો હતો, પણ એબેકસથી ચાલુ થતો. એ ઇલેક્ટ્રિક હતો પણ એટલો એ કામ ન કરતો. એના પછી બીજો જે જનરેશન આવ્યો છે એ એટલો સારો હતો, પણ એટલે એના કરતાં પણ જરીક સારો નહોતો જેટલો આપણે યુઝ કરીએ. તો પછી ત્રીજો જનરેશન આવ્યો. ત્રીજો જનરેશન જે આપણે યુઝ કરીએ એ એવા જ જનરેશન આવ્યા. પછી એ આવ્યો કે ચોથો જનરેશનમાં આપણે કરીએ જોઈએ તો એમાં જે પિક્ચર બનાવતા હોય એ બન્યું. પછી 5મા જનરેશનમાં એવા વૈજ્ઞાનિકનું કામનું હતું જે વૈજ્ઞાનિક ઇન્વેન્ટ કરી શકે. પછી 6થો જનરેશન સૌથી મોટો જનરેશન કહેવાય છે હમણાંથી અત્યારે, જે હમણાં હિસ્ટ્રીનું છે. એ ફેક્ટરીઝમાં કામ આવે છે, જે રોબોટના પૂર્વ બનાવવા માટે. બેટા કયા ધોરણમાં ભણો છો? હું 5મા ધોરણમાં ભણું છું. શું નામ છે તારું? મારું નામ છે રોનક. હા, સ્લોટ કોણે તૈયાર કર્યા છે? આ ટીચરને ને અમે બધા લોકોને તૈયાર કર્યા છે. કયા ધોરણના વિદ્યાર્થીઓ સાથે મળીને તૈયાર કરેલા છે? 5મી, 6ઠી, 7મી ને 7મી સુધી. वेरी गुड, बहुत सरस. ब्रजेश कुमार दुबे हुआ और मेरा बेटा और बेटी दोनों यहाँ पढ़ते हैं, एक 4th स्टैंडर्ड में और एक 2nd स्टैंडर्ड में. लास्ट 3-4 साल से बच्चे यहाँ पढ़ रहे हैं और काफ़ी अच्छा स्कूल का माहौल है. और यहाँ का इन्वायरमेंट, यहाँ का मतलब आज के डेट में क्या आप देखते होंगे पढ़ाई लिखाई में क्या कि जनरली खाली किताबें की बातें हो रही हैं, बाकी यहाँ एक संस्कार भी दिखाया जाता है. और आज जो यहाँ जो ये अपना मेला लगा हुआ, एक तरह से बोले साइंटिफिक मेला समझिए आप. बच्चे अपना जो उनके अंदर जो एक्सपीरियंस ये है, अपना जो कला है उस चीज़ को उन्होंने दिखाया है. जैसे लाइक स्पोर्ट्स जोन में आप जाके देखिए वहाँ कितना अच्छा बच्चे बने हैं. આપનું શું નામ છે અને વિદ્યાર્થીઓને આપે આ એક્ઝિબિશનમાં કંઈક નવું કરવાની કેવી રીતે પ્રેરણા આપી, અથવા વિદ્યાર્થીઓએ આ નવું કંઈક સર્જન કર્યું છે કેવી રીતે કર્યું, જરા મને જણાવશો? મારું નામ ભટ્ટ ઝરણા છે અને હું આ સ્કૂલમાં ઇંગ્લિશની SSTની અને આની ટીચર છું. અને આના પાછળનો જે હેતુ એ છે કે જો આવી રીતે કંઈ કરાવીએ તો વિદ્યાર્થીઓને નવું શીખવા મળે. આનામાં એ લોકોની જે ક્રિએટિવિટી જે એની અંદર રહેલી હોય એ પણ એ લોકોની આ જો આવી રીતે એક્ઝિબિશન કરીએ કે એવી રીતે કરીએ તો એ લોકોની બહાર આવે, એ પણ હેતુ છે. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે આ ચેનલ પર આજ સમયે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.